દર્શક મિત્રો, આઈઆરપીસી ન્યૂઝમાં હું દિનેશ પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ નજીક મેકડોનલ્ડ્સ કેફે પાસે ધીંગાણુનો મામલો. સામે પક્ષે પણ 8 લોકો સામે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી નેત્રંગમાં પહોંચ્યા. યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેર સભા સંબોધી. ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર કોંગ્રેસે પ્રથમ વખત ઉમેદવાર ઉભો રાખ્યો. દર વખતે બીટીપી અને કોંગ્રેસ વચ્ચે થતું હતું ગઠબંધન. બીટીપીના છોટુ વસાવા સાથે રહેલા અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નક્કી કરી. છોટુ વસાવાના પ્રહાર સામે કોંગ્રેસના ઉમેદવારે પણ કર્યા પ્રહાર. બીટીપી સાથે કોંગ્રેસ ગઠબંધન કરતું હોય છે, પરંતુ આ વખતે ગઠબંધન ન કરીને કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખતા છોટુ વસાવાના આકરા પ્રહાર સામે કોંગ્રેસ ઉમેદવારે પણ પ્રહારો કર્યા હતા. કારણ કે લોકોમાં મેસેજ ગયો ને કે બાપ બેટા લડાય છે, એટલે લોકોમાં મેસેજ એટલો બધો પસરી ગયો છે કે આ કેવી પાર્ટી કે બાપ બેટા લડે છે. ખાસ વાત કરીએ તો શું માનવું છે તમારી પર જે દારૂ વેચવાના આક્ષેપ કરે છે છોટુભાઈ વસાવા, શું માનવું? એ તો હવે આક્ષેપ કરે છે, બાપ દીકરા દીકરો એમની પાસે નથી. પહેલી વાત તો એટલે બોખલાઈ ગયા છે, એમને શું બોલવું શું નહીં એમને કંઈ ખબર જ પડતી નથી. કારણ કે એમનો દીકરો એમની પાસે નહીં રહ્યો. પહેલી વાત તો આજે દીકરો બાપની વિરુદ્ધ જતો હોય તો આ કેટલી મોટી બાબત છે. એક જ ઉત્સાહ કોંગ્રેસને આ વખત જીતાડી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું બી 27 વર્ષથી અહીંયા શાસન છે ગુજરાતમાં. તો એ શાસનમાં અહીંયા લોકો થાકી ગયા છે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ. તમે જાઓ છો પેપર આપવા, છોકરાઓ જાય છે ત્યારે એન ટાઈમે પેપર ફૂટે છે, એટલે લોકો ટાઈમમાં પોકારી ગયા છે. શું માનો છો તમે કે આવનાર સમયમાં કેટલા મતોથી જીતશો તમે ઝઘડિયા બેઠક ઉપર? સારામાં સારી લીડથી જીતીશું અમે અને 20,000 લીડથી જીતીશું અમે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર સૌથી વધુ આદિવાસી મતદાર ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે અને 2.5 લાખ જેટલા મતદારો આદિવાસી છે અને વર્ષોથી 7 ટર્મથી આ બેઠક ઉપર છોટુ વસાવાનું રાજ ચાલી રહ્યું છે. પરંતુ છોટુ વસાવાની બીટીપીમાં જોડાયેલા કેટલાય લોકો હવે વેરવિખેર થઈ રહ્યા છે. જેમાં બીટીપીમાં રહેલા રીતેશ વસાવાએ ભાજપમાંથી ઉમેદવારી કરી છે, તો બીટીપીમાંથી કોંગ્રેસમાં ગયેલા ફતેહસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને છોટુ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે, જેના કારણે ગુરુ અને બે ચેલા વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામનાર છે. કોંગ્રેસના ઉમેદવાર ફતેહસિંહ વસાવાએ છોટુ વસાવાએ કરેલા આક્ષેપ પર કહ્યું હતું કે બીટીપી તૂટી રહી છે. છોટુ વસાવા પાસે તેનો પોતાનો પુત્ર હવે હાથમાં રહ્યો નથી. તેને જ પિતાની ઉપરવટ જઈ બીટીપીમાંથી ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે પિતાના હાથમાં પુત્ર જ ન હોય તો બીટીપીના અન્ય હોદ્દેદારો આદિવાસીઓના હિતમાં અન્ય પક્ષમાં જઈ શકે છે અને હંમેશા બેઠક ઉપર બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન રહ્યું છે. એટલે મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે અને મને વિશ્વાસ છે કે હું 20,000 મતથી જીત મેળવીશ. જો ફતેહસિંહ વસાવાએ શું કહ્યું. ડેડિયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં સામોડ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર સાથે વિરોધ વટોળ ઉભો કર્યો છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે જ મતદારો પણ જાગૃત બની જતા હોય છે. પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલ થયો નથી, જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સામે આવે છે. ઠાલા વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફળકાવી રહ્યા છે. જેમાં ડેડિયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડિયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગ્રામજનોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીઓ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગાડા વગાડીને ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી રહી છે. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે, જે આદિવાસીની પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જ હાઉસિંગ વાળાઓએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીઓ ધારાસભ્યને ઉમેદવાર સામોટ ગામની જમીન બાબતે ન્યાય આપવાનું કામ કરશે એમણે જ વોટિંગ આપીશું તેવી સાથે ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. જંબુસરમાં ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ જનસભા સંબોધી હતી.
ભરૂચ જિલ્લામાં ચૂંટણીના પ્રચાર પ્રસારો ચાલી રહ્યા છે. જંબુસરમાં ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ જનસભા સંબોધી હતી. જંબુસર બેઠકના ઉમેદવાર ડીકે સ્વામીને જીતાડવા માટે અપીલ કરી હતી. ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા અને મોટી સંખ્યામાં સભામાં લોકો જોડાયા હતા. ડીકે સ્વામીએ પણ પ્રચાર કર્યો હતો અને ડીકે સ્વામીએ પણ વિરોધીઓ ઉપર ગંભીર આક્ષેપો સાથે કોઈની વાતોમાં આવવાની જરૂર નથી તેવી હાકલ પણ કરી હતી. પાણી હોય, લાઈટ હોય, નેર હોય, ખેડૂતોને અનાજના, મગના, તુવેરના આ તમામ પ્રકારના, અને હું કઈ સાધુ છું એટલે નકરા લાડવા નથી ખાતો, બધી ખબર છે કેટલા ગુંઠે વીઘું થાય એ ખબર છે, એટલે એવું ના સમજતા, બધી જ ખબર છે. અને 2,39,157 તમામ મતદારોનું કલ્યાણ કરવા માટે આ સાધુ વિધાનસભાની અંદર વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકો આવશે, સ્વામી ક્યાંના છે, સ્વામી શું ખાય છે, આવા બધાય 2-2-32 વાળા આવશે, 2-2-22 વાળા નહીં આવે. પણ એટલું યાદ રાખજો, સાધુ પર વિશ્વાસ રાખજો કે તમામ પ્રકારના જે આ વિસ્તારના કામો છે કે જ્યાં સુધી પૂરા નહીં થાય, અને આ વિસ્તારની અંદર નહેરના પાણીની ખૂબ જરૂર છે, તે આજે વિશ્વાસ સાથે કહું છું કે તમને જીત્યા બાદ 6 મહિનામાં રિઝલ્ટ ના આપું તો આ ભારતીય સનાતન સંસ્कृति साधु नहीं. आज जम्बूसर विधानसभा क्षेत्र में हमारे लोकप्रिय उम्मीदवार वरिष्ठ नेता संत डीके स्वामी जी के पक्ष में प्रचार कार्यक्रम में भाग लेने का सौभाग्य मुझे प्राप्त हुआ. हजारों संख्या में पधारे हमारे कार्यकर्ताओं का उम्मीद, विश्वास, उमंग को देखकर मुझे पूरा विश्वास है कि इस चुनाव में डीके स्वामी जी का जीत ऐतिहासिक जीत होगा. और पूरे प्रदेश में मैं लगभग 4-5 बार आ चुका हूँ. पिछले 10-15 दिन में जिस प्रकार से युवाओं में, युवा कार्यकर्ताओं में जोश मैं देख रहा हूँ, मुझे 100% विश्वास है कि इस बार के चुनाव में भारतीय जनता पार्टी की जीत अभूतपूर्व जीत होगा, हिस्टोरिक जीत होगा. और पिछले सभी चुनावों में जितना जीत भारतीय जनता पार्टी का हुआ है वो सब रिकॉर्ड तोड़ के नया इतिहास इस बार प्रदेश में शुरू होगा. और विशेष रूप में यहाँ डीके स्वामी जी एक संत शक्ति को प्रतिनिधित्व कर रहे हैं. और मुझे विश्वास है कि गुजरात के गांधीनगर विधानसभा में सनातन संस्कृति के प्रतिनिधित्व करते हुए डीके स्वामी जी हम सबका जो आवाज़ है उसको वो बुलंद करेगा. मैं यहाँ के कार्यकर्ताओं को बधाई देता हूँ, आभार व्यक्त करता हूँ और स्वामी जी को मैं अभिनंदन करता हूँ. ભરૂચના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેર સભા ગજવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો. પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપે ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર વાલિયા ખાતે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપા પ્રભારી જનક બગદાણાવાલા, જિગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિતના આગેવાનોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 15 થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનોએ તેમનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર કર્યો હતો. યોગી આદિત્યનાથે જાહેર સભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ આપ્યો, જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બની રહેશે.
ભાજપ સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયાના મોડેલે રાજ્ય બન્યું છે, ત્યારે ફરી એકવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી. मैं आपसे पूछना चाहता हूं, क्या कांग्रेस कश्मीर से धारा 370 को हटा करके आतंकवाद के खिलाफ देश की लड़ाई को आगे बढ़ाती? क्या कांग्रेस इस कार्य को कर पाती? क्या अयोध्या में राम मंदिर का निर्माण कांग्रेस कर पाती? आपको लगता है कांग्रेस कर पाती है अयोध्या में राम मंदिर का निर्माण? क्या काशी में काशी विश्वनाथ मंदिर का निर्माण और भव्य स्वरूप काशी विश्वनाथ धाम का कांग्रेस कर पाती? कि समय आ गया है जब कांग्रेस को विसर्जित कर देना चाहिए. और मैं तो झगड़िया से जुड़े हुए आप सभी भाइयों बहनों से कहूंगा, भरूच वासियों से इस बारे में अपील करूंगा कि समय आ गया है जब इस खंबात की खाड़ी में कांग्रेस को फेंक करके कांग्रेस मुक्त भारत की राष्ट्रपिता महात्मा गांधी के सपने को हम साकार करने में अपना योगदान दें. आप लोग सहमत हैं? सभी लोग सहमत हैं? भाइयों बहनों, आज गुजरात मॉडल देश के अंदर और दुनिया के अंदर माना जाता है. इस तस्वीर को दुनिया के सामने प्रस्तुत करेगा जो भारत किसी के सामने झुकता नहीं है, अपने मूल्य और आदर्शों से डिगता नहीं है, हर विपरीत चुनौतियों का सामना करते हुए हमेशा विजय श्री को वर्ण करता है. वह भारत दुनिया के सामने होगा. ભરૂચ નજીક મેકડોનલ્ડ્સ કેફે પાસે સર્જાયેલા ધીંગાણુમાં સામે પક્ષ સામે પણ 8 લોકો સામે રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા મેકડોનલ્ડ્સ કેફે ઉપર પાર્સલ લેવા આવેલા ગ્રાહકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં એક સગીરાએ છેડતીની ફરિયાદ કરી હતી. તો સામે પક્ષે પણ સગીરાના પરિવાર સામે ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી ઋષભ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે આરોપી મેઘ ફરિયાદીની પત્ની નિધિ સાથેની અગાઉ સગાઈ તૂટી ગયેલ હોય બાબતે રીસ રાખી ઝઘડો થયો હતો, જેમાં ફરિયાદી ઋષભ વસાવાએ મેકડોનલ્ડ કેફેમાં પાર્સલ લેવા ગયા હતા. તે દરમિયાન આરોપી પોતાની 4 વ્હીલ ગાડીમાં ધસી આવ્યો હતો અને એક્ટિવા સાથે અથાડી બોલાચાલી કરી જૂના ઝઘડાની રીસ રાખી ગાળાગાળી અને જાતિ વિષયક અપશબ્દો બોલી આરોપીએ કહ્યું તું અમારી નાતની લઈ જાય તેવી જાતિ વિશે અપશબ્દો બોલી મારમારી કરવા लागेल. તેઓ તાત્કાલિક સ્વપ્નિલને ફોન કરીને બોલાવવા માટે કહેલ. એટલામાં આરોપી મેઘના બીજા ઓળખીતા પ્રિન્સ રાજ, આદર્શ નિઝામા, જૈવિક નિઝામા, જય સોલંકી, ઉમંગ સોલંકી, વિલ્પેશ નિઝામ, દીપ સોલંકી જે તમામ રહેવાસી જાડેશ્વરના તેઓ દોડી આવ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. ફરિયાદી ડરીને મેકડોનલ્ડ્સના કેફેમાં અંદર વોશરૂમમાં ભાગી ગયો હતો, જ્યાં પણ આરોપીએ ટોળું વળીને લોકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે અને આક્ષેપ કર્યા છે. ફરિયાદીને તલવારનો ઘા મોઢાના ભાગ ઉપર મારી દેતા તેને ગંભીર ઈજા થઈ હોવાના આક્ષેપ પણ પોલીસની ફરિયાદમાં થયા છે. પોલીસે ઋષભ વસાવાની ફરિયાદના આધારે મારામારી તથા એક સમ બની મંડળી બનાવી હુમલો કરવા બદલ રાયોટિંગ અને જાતિ વિશે ગાળો ભાંડવા બાબતે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પારેજ ખાતે સશસ્ત્ર સીમા બોર્ડરના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પાલેર નગરમાં એસએસબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાતી. આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પાલેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ સશસ્ત્ર સીમા દળના જવાનો દ્વારા નગરની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવવા પાલેર પોલીસ મથકની ફ્લેગ માર્ચ યોજાતી. નગરના વિવિધ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું અને ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું. કરજણ તાલુકાના માકણ ગામે ભાજપ કોંગ્રેસના વિરોધના પોસ્ટરોથી નેતાઓ લાલઘુમ બન્યા છે. કરજણ તાલુકાના માકણ ગામે લાગેલા પોસ્ટરોમાં આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપની ભરોસાની ભવાઈ કરતી ભાજપ સરકારના નેતાઓએ વોટ લેવા પ્રવેશ કરવો નહીં. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓને ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો વોટ માંગવા પ્રવેશ કરશો તો ગામ લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવા સાથે ભાજપ અને કોંગ્રેસને મત આપશો તો બાકડા અને ખુરશી સિવાય કંઈ નહીં મળે તેવો ઉલ્લેખ કરતો પોસ્ટર લગાવવામાં આવે છે. મીડિયા સમક્ષ નિવેદનમાં શરીફભાઈએ પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. વિકાસના નામે માત્ર શૂન્ય છે. ધારાસભ્ય અક્ષય પટેલે પણ ધામરાજા વલણ રોડ અને દેથા વલણ રોડ બનાવ્યા છતાં પણ હજુ સુધી વલણ માકણ ગામને જોડતો રોડ બનાવ્યો નથી. વિકાસ માત્ર વિનાશ થઈ રહ્યો છે, પરંતુ વિકાસ ન થતો હોવાના કારણે બેનરો લગાવ્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા.
ત્યાં માકડ ગામમાં જે ભાજપ સરકાર વિરુદ્ધ જે બેનરો મારેલા છે અને એવું પણ કહેલું છે ખાલી બાખડા જ મૂકે છે, કોઈ કામ કરતા નથી, તે વિશે તમે શું કહેશો? માકણ ગામની અંદર ભાજપ પક્ષના આપણે પગ ઘાલવા માટે મેં તથા મારા જે સાથીઓ છે ગામ લોકોની ગાળોઈ ખાધેલી છે. આ અમારું ગામ પાકું કોંગ્રેસી હતું. બે મઠવી માકણ ગામમાંથી મળતા ન હતા, તે ત્યારના અમે લોકો ભાજપ પક્ષને અહીંયા ગામમાં લાવી 200-300 વોટ અમે ભાજપ પક્ષને આપીએ છીએ. પણ જ્યારે અમારું કંઈ કામ હોય તો ભાજપ સરકારના અધિકારીઓ ઇલેક્શન પૂરતું જ અમારો ઉપયોગ કરી તાલુકાના ટીડીઓ સાહેબ એટલી દાદાગીરી કે ભાઈ તમારાથી થાય તે કરી લો. તો અક્ષયભાઈને મેં બે ત્રણ વાર રજૂઆત કરી, સતીશભાઈને કરી, પણ એ લોકો બી મતલબ અમારા કામ કરવા કોઈ તૈયાર છે નહીં. તે દરમિયાન અમારા માકણ ગામમાં જે આવાસો બનેલા એ આવાસો તોડાવવા માટે કોંગ્રેસ પક્ષના લોકોએ બહુ જ ખૂબ મહેનત કરી કે જે ગામ લોકો એમને ટોપલાને ટોપલા ભરીને મત આપતા હતા કોંગ્રેસ લોકોને, તો એ જ લોકોએ ગરીબોના મકાનો તોડી. તે દરમિયાન ભાજપ પક્ષવાળાએ અમને કોઈ જાતનો સપોર્ટ કર્યો નથી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નજીક મેકડોનલ્ડ્સ કેફે પાસે ધીંગાણુનો મામલો. સામે પક્ષે પણ 8 લોકો સામે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી નેત્રંગમાં પહોંચ્યા. યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેર સભા સંબોધી. ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર કોંગ્રેસે પ્રથમ વખત ઉમેદવાર ઉભો રાખ્યો. દર વખતે બીટીપી અને કોંગ્રેસ વચ્ચે થતું હતું ગઠબંધન. બીટીપીના છોટુ વસાવા સાથે રહેલાને કોંગ્રેસમાંથી ઉમેદવારી નક્કી કરી. છોટુ વસાવાના પ્રહાર સામે કોંગ્રેસના ઉમેદવારે પણ કર્યા પ્રહાર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.